ચાલો જય સ્વામિનારાયણ। કેમ છો બધા? આજે લીંબડીમાં શું નામ ભાઈ તમારું? બટુકભાઈની ઘરે રાશન કીટ આપવા માટે જ ઉત્સવમાંથી થોડોક સમય આજે મળી ગયો। ઉત્સવ તો પૂરો થઈ ગયો પણ થાક હતો તો હવે ધીમે ધીમે બધી સેવા ચાલુ કરી દઈ। જ્યાં જ્યાં સેવા આપવાની જરૂર હોય ત્યાં સુધી સેવા ચાલુ કરી દઈ। તો આજે બટુકભાઈના ઘરે જય સ્વામિનારાયણ। જય શ્રી કેમ છો? બેસવું નથી ભાઈ, હવે ઉતાવળ બેબીને ભણાવવાની જ છે ને, આપણે મોકલવાની જ છે ને આશ્રમે। કોને મોકલવાની? તારે કેમ નથી ભણવું? એ કેમ ના પાડે? તમને એક રિક્વેસ્ટ કહું, અમારી બેબી છે જો પરવશ થઈ ગયો, ઈ નો હોય તો મમ્મી અપંગ છે, કોણ કામ કરે? પણ ઓને તો ભણવાનું ને, ભાઈને ભણાવ 100% નહીં, 100% નહીં, 500%। એને ન ભણવું ત્યાં એકને જ ભણવું પડશે ને। ભણાય છે, ભણવું છે ને, હા ભણાય, મારી જવાબદારી ભણવું પડે। ભણીશ તો આ બધાને સાચવી શકીશ, કઈક બનીશ તો। ભણાવ 100% નહીં, 1000%। આ બધું તમે કીધું તી કરિયાણું, હું બેનને પૂછીને ગઈ હમણાં, તો કે ખાંડ ને લોટ ને એવું લેવું છે। મેં તોય મારી રીતના બધું લઈ લીધું, દાળ ને તેલ ને ચોખા ને સાબુન। હે રાજી થઈ ગયા? હવે તો હમણાં કે દિવસમાં આવું તો પણ સમય નહોતો મળતો, ઉત્સવ હતો ને। હા ઈ કેતા હતા, મેં પૂછ્યું તું કઈ લેવું છે તો કે ના પાડી, કઈ નથી લેવું। હા ના ના, જરૂર હોય ત્યારે કેવાનું, થાશે એટલી મદદ કરશું અમારથી। હા ના ના, જોઈ ને, જોઈ તો કેજો, અમારથી થાશે એટલું અમે આપશું। આજે ઘી લીધું છે, જો અમૂલ નું ઘી નાખ્યું। હા એ કીધું મને, કીધું હમણાં પેલું ઘી છે ઓ બેન, અમૂલ નો ડબ્બો છે। ના ના બરોબર, મુવમેન્ટ નો થાય બહુ પાપ નથી। મંદિર છે ને મેરડીમાં, ત્યાં છોડી સેવા પૂજા કરવા જાય, કઈ વાંધો શેમાં, સાયકલ માં બેન લઈ જાય, પછી ધીમે ધીમે ભલે જેટલું જવાય એટલું, ભલે ને ભગવાન ના મંદિર જ જવાય। સાફ સફાઈ કોણ તેડીને બેસાડે સાયકલ માં? છે કહો હા, ના ના બિચારી। ચાલો ભાઈ, કઈ હોય તો કેજો। ના ના, અમને મને ખ્યાલ જ હોય કે ક્યાં જરૂર છે ને, પછી હું થોડીક ફ્રી થાવ ને। મેં કીધું તું કે ક્યાંય પણ લીંબડી કોઈ જાતા આવતા હોય ને તો તપાસ કરવી। મેં તમારા ઘરનું કહી જ દીધું મારા સેવા વાળાને, મેં કઈ તપાસ કરવી જ, કઈ જરૂર હોય તો લઈ દેવું। ઈ કેતા હતા મને દૂધની થેલી લઈ દીધી, ભાઈ કેતા હતા। હા હા, ના ના ઈ સાચું છે ને। ભાઈની પરિસ્થિતિ બહુ વિકટ છે, ભાઈ અપંગ છે અને એને ઉચકીને બેસાડે ત્યારે બેસે સાયકલમાં, બેને અપંગ છે અને 2 દીકરીઓ છે ને આવડી હે શું કે ભાઈ, આટલી બસ આવડી રૂમ છે જો એની, આવડી રૂમ માં રહે છે। આ બાથરૂમ છે, ના ના બધું આવડી એક નાની એવી ઓયડીમાં બધા રહે છે। હા ભણવું છે ને, ભણવું તો પડે ને, અને ભણ્યા વગર કઈ ને, તું ભણીશ તો તારા મમ્મી પપ્પા ની શાંતિ ને। ભલે હાલો ભાઈ, કઈ હોય તો કેજો હો। ના ના, જરૂર હોય તો કેવાનું, મને સમય મળે ને એટલે હું પહોંચાડતી જ રહું। હા કઈ ક્યારેક કામમાં ફોન ન ઉપડે તો તમ તાર દુઃખ નહીં લગા, પણ મને સમય મળતા હું પહોંચાડી જ દઉં। ભલે હાલો હો, જય સ્વામિનારાયણ। ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ। તમને ભગવાન આપ્યું હોય તો આવા જ્યાં પરિવાર હોય ત્યાં સુધી પહોંચાડતા રહેજો। ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ।